નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે વિષય ગણિતનું છે મિત્રો પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. વિષય ગણિતનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ રહેશે 10. પ્રશ્ન બેંક રહેશે 5. પ્રશ્ન બેંક 5નું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ જાન્યુઆરી 2025. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહેબ આ સોલ્યુશન જોઈ લેજો. આપણે આમાં બધા ક્વેશ્ચન તમને દેખાડી સોલ્યુશન તમે જાતે કરવાનું રહેશે. તો સાહેબ આવી રીતે જોઈ લેજો મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 10 પ્રશ્ન બેંક 5 તારીખ છે 10/1/2025. તો આમાં પ્રકરણ સમાવિષ્ટ ક્યાં થાય છે? ત્રિકોણમિતિનો પરિચય, ત્રિકોણમિતિના ઉપયોગો. તો આનો સમાવેશ થાય છે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે સાહિત્ય તમારા પૂરેપૂરા ક્વેશ્ચન જોઈ લેજો. તો જોઈ તો પહેલા છે ખરા ખોટા આપેલા છે. નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો પહેલું છે sin 30 બરાબર 1/2 છે. બીજા નંબર છે દરેક એની કિંમત માટે sin a બરાબર cos a થાય છે. ત્રીજા નંબર છે થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3 શક્ય છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. અને sin a પ્લસ b બરાબર sin a પ્લસ sin b. તો આ જવાબ તમારે બધાના જાતે જ દેવાના રહેશે. હું તમને ક્વેશ્ચન દેખાડી દઉં છું, તો ક્વેશ્ચનનું સોલ્યુશન જાતે કરી લેજો મિત્રો. સાહિત્ય ક્વેશ્ચન જોઈ લો અને પોઝ કરીને પછી તમારે આના જવાબ છે પુસ્તકમાંથી ગોતી લેવાના રહેશે. પછી છે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે જો tan a બરાબર cot b બરાબર a પ્લસ b બરાબર ખાલી જગ્યા થાય તો ખાલી જગ્યામાં 30 જવાબ આવશે, 60 જવાબ આવશે કે 90 જવાબ આવશે. અને તમારે જવાબ દેવાના રહેશે. પછી છે બીજા નંબરનું જો થીટા લઘુકોણ માપ હોય અને વર્ગમૂળમાં 3 sin થીટા બરાબર cos થીટા તો થીટા બરાબર 30, 45 ને 60. ત્રીજા નંબરનું છે tan સ્ક્વેર a માઇનસ sec સ્ક્વેર a બરાબર 1, 0, -1. ચોથા નંબરનું છે જો sin a બરાબર 3/5 તો tan a બરાબર ખાલી જગ્યા થાય છે 4/5, 3/4 અને 4/3. તો આવી તેનો જવાબ રહેશે. પાંચમા નંબરનું છે cos 45° બરાબર 1, 1/2, 1/2. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યાવાળા ક્વેશ્ચન છે સાહિત્ય જોઈ લો, પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો અને જવાબ મિત્રો સાહિત્ય ટીક કરી લેવાનો રહેશે. આપણે સમય રહેશે તો ફરીથી એક વિડીયો લાવશું, એમાં બધા ક્વેશ્ચનના સોલ્યુશન લઈને આવીશું. તો કોસેક થીટા બરાબર વર્ગમૂળમાં 2 તો ટેન થીટાનું મૂલ્ય કેટલું થશે? પછી છે આ તમને કોષ્ટકમાંથી મળી જશે, જે આપણું પુસ્તક આપેલું છે એમાં કોષ્ટકમાંથી મળી જશે. પછી એ સાઇન થીટા બરાબર 3 તો 1 કોસ થીટા બરાબર 4 હોય તો એ બરાબર કેટલા? પછી ત્રીજા નંબર છે ટેન થીટા બરાબર 5/12 તો કોસ થીટા બરાબર કેટલા થાય છે? ચોથા નંબરનો છે 1/, કોસ સ્ક્વેર થીટા -1 બરાબર. પછી છે પાંચમા નંબર જો એ બરાબર 30° હોય તો cos 2a નું મૂલ્ય કેટલું છે? તો આના જવાબ તમારે સારી રીતે જોવાના રહેશે. પછી છે વિભાગ બી 6 ગુણ. નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરીને વિભાગ બી તૈયાર કરવો, દરેકના 2 ગુણ. પહેલું છે જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. બીજા નંબર છે આકૃતિ પરથી tan p અને cot r શોધો. તો આકૃતિ પરથી tan p અને cot r શોધવાનો રહેશે. તો એના જવાબ તમારે જાતે સાહિત્ય કરવાના રહેશે. જો આ પોઝ કરીને બધું વાંચી લેજો. કિંમત શોધવાની છે sin 60 અને cos 30 પ્લસ cos 60 અને sin 30. જવાબ સાથે મિત્રો તમારે કરી લેવાના રહેશે. આને પણ જવાબ સાથે સાહિત્ય જોઈ લો, ક્વેશ્ચન ને જવાબ બે.
તમારે જાતે શું કરી લેવાનું રહેશે. 10મા નંબરનું છે, 11મા નંબરનું છે. કિંમત શોધવાની છે. ત્રિકોણમિતિ ગુણોત્તર આપેલા છે. cos a અને tan a અને sin a ના સ્વરૂપમાં દર્શાવો. પછી છે 13માનું ત્રિકોણ એબીસીમાં ખૂણો જોઈએ તો ખૂણો બી કાટખૂણો છે. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી નિત્યસમ cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a બરાબર a સાબિત કરો. 14મા નંબર છે, જો 3 cot a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 માઇનસ tan સ્ક્વેર a અને 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a છે કે નહીં. કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. જો tan a બરાબર 1 હોય તો ચકાસો કે 2 sin a cos a બરાબર 1. વિભાગ સી 3 ગુણ. નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ સી તૈયાર કરવો. તો આના પણ જવાબ સાહિત્ય જોઈ લો. ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે. PR પ્લસ QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી છે. તો sin P અને cos P અને tan P શોધો. બીજા નંબરનું સાબિત કરો કે વર્ગમૂળમાં 1 પ્લસ sin A 1 માઇનસ sin A બરાબર sec A પ્લસ tan A. તો આના જવાબ તમારે સાહિત્ય પોઝ કરીને જોઈ લેવાના રહેશે. એટલે પોઝ કરીને ક્વેશ્ચનો વાંચીને પછી જવાબ સાહિત્ય કરી લેજો. પ્રશ્ન 2 છે, વિભાગ એ છે. આમાં પણ ખરા ખોટા આપવામાં આવેલા છે. તો જો ટાવરના પડછાયાની લંબાઈમાં ઘટાડો થાય તો તેના ઉચ્છેદ કોણનું માપ વધે છે. બીજા નંબર છે, જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાની નીચે હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખાથી બનતો ખૂણો ઉચ્છેદ કોણ છે. ટાવર અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય તો તે ટાવરના ટોચનો સૂર્ય સાથેનો ઉચ્છેદ કોણ 30° છે. તો ખાલી જગ્યા છે. અને પછી આપણે જોઈએ તો આ ખરા ખોટા છે, તમારે સાહિત્ય કરી લેવા. પછી સૂચના અનુસાર આમાં ખાલી જગ્યા છે. અને પછી ઉચ્છેદ કોણની વ્યાખ્યા આપો. જ્યારે એક વ્યક્તિ ઊંચાઈ તથા તેના પડછાયાની લંબાઈ સરખી હોય ત્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ. એક ટાવરની ઊંચાઈ 15 મીટર છે અને તેની ટોચ સૂર્ય સાથે 45° ખૂણો બનાવે તો ટાવરના પડછાયાની લંબાઈ શોધો. તો આના જવાબ તમારે સાહિત્ય કરી લેવાના રહેશે, જાતે જ કરવાના રહેશે. વિભાગ બી 4 ગુણના પ્રશ્ન છે. આના જવાબ પણ જાતે જ કરવાના રહેશે. પછી આ વિભાગ સી છે. નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ સી તૈયાર કરવાનો છે. તો આના જવાબ પણ સાહિત્ય તમે જોઈ લો. પછી આ વિભાગ ડી છે. તો વિભાગ ડીમાં પણ સાહિત્ય તમારે જવાબ કરી લેવાના રહેશે. જાતે જ તમારે બધા ક્વેશ્ચનના મિત્રો આન્સર કરવાના રહેશે. સાહિત્ય બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે સમય રહેશે તો બધા ક્વેશ્ચનનું ફરીથી સોલ્યુશનવાળો એક વિડીયો લેતા આવશું. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.